અત્યારે દરેકના મનમાં એક જ સવાલ છે કે નવરાત્રિ કેવી જશે, કારણ કે જે અત્યારે ફોરકાસ્ટ સામે આવી રહ્યા છે, જે આગાહીઓ એક બાદ એક સામે આવી રહી છે, અને અત્યારે જે ગુજરાતનો માહોલ સર્જાયો છે, જે વાતાવરણ સર્જાયું છે, એના પરથી બધાને ક્વેશ્ચન માર્ક છે, અને એ છે નવરાત્રિને લઈ. અને ત્યારબાદ અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત જેમણે પણ આગાહી કરી છે, અને એ ઘણી ચિંતાજનક આગાહી છે, ખાસ કરીને ખેલૈયાઓ માટે. સૌથી પહેલાં આગામી 3 દિવસ કેવા રહેવાના છે રાજ્ય માટે, એ વિંડીના માધ્યમથી સમજી લઈએ. કયા જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તો આગામી 3 દિવસ માટે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરી રાજ્યના 4 જિલ્લા છે, 2 સંઘ પ્રદેશમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ તરફ અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. કેટલાક એવા વિસ્તારો છે, બોપલ, ઘુમા સહિતના, આ તરફ ઇસ્કોન 4 રસ્તા હોય, સિંધુ ભવન હોય, આ બધી જ જગ્યાએ પશ્ચિમ વિસ્તારોમાં ખાસ કરીને વરસાદી માહોલ છવાયો છે. ઝરમર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આ તરફ ભાવનગર અને છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ છે. બીજી તરફ અતિ ભારે વરસાદ નર્મદા જિલ્લામાં પણ વરસી શકે છે, એવું પણ હવામાન વિભાગે ફોરકાસ્ટ વ્યક્ત કર્યું છે. 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આ સાથે દાહોદ, પંચમહાલ અને વડોદરામાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો ભરૂચ, સુરત, તાપી અને નવસારીમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે. અહીં પણ વરસાદી માહોલ છવાઈ શકે છે. ડાંગ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો હવામાન વિભાગે આ ફોરકાસ્ટ વ્યક્ત કર્યું છે. આગામી 3 દિવસ માટે મધ્યમ વરસાદ, ભારે વરસાદ અને અતિ ભારે વરસાદ વરસી શકે છે. હવે વાત કરીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે તેના વિશે. તો દક્ષિણ ગુજરાત માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે અહીં સૌથી વધારે ચેતવણી છે, કારણ કે અહીં સૌથી વધારે વરસાદ વરસી શકે છે. 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે. નવરાત્રિની વાત કરીએ, નવરાત્રિમાં અતિશય ભારે પવન ફૂંકાઈ શકે છે. મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ નિર્માણ પામી શકે છે. 3 ઓક્ટોબરે દરિયામાં એક સિસ્ટમ બનવાની છે, અને આ સિસ્ટમના કારણે અતિ ભારે વરસાદ વરસી શકે છે. નવરાત્રિની શરૂઆતના દિવસોમાં વરસાદી માહોલ સર્જાવાનો છે. આ સાથે શરદ પૂનમના દિવસે અતિ ભારે પવન ફૂંકાઈ શકે છે. શરદ પૂનમનો દિવસ તેમણે ખાસ માર્ક કર્યો છે, અને શરદ પૂનમના દિવસે અતિ ભારે પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અતિ ભારે પવન ફૂંકાઈ શકે છે. 10 થી 14 ઓક્ટોબરની વચ્ચે વાવાઝોડું સર્જાવાની પણ શક્યતા અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન ખેલૈયાઓ માટે ચોક્કસથી ચિંતાજનક છે. પરંતુ આગળ કેવો માહોલ રહે છે, આગળ કઈ હવામાન વિભાગની આગાહી સામે આવે છે, હવામાન નિષ્ણાતોનું શું કહેવું છે, સતત તમારા સુધી અમે અપડેટ્સ પહોંચાડતા રહીશું. આપ જોતા રહો એબીપી અસ્મિતાની ડિજિટલ ચેનલ અને સાથે જ એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલ.